તો જો અત્યારે અમે બધા ભેગા થઈ ગયા અને અત્યારે ને આપણે રિક્ષા બુક કરી છે ભાઈ, પણ હવે અહીંયાથી જવાનું બધે ધામ લેતું જવાનું છે. ગોપી તળાવ, રૂકમણી ધામ, બેટ દ્વારકા અને 2-3 જગ્યાએ લેવાની છે. તો હવે નીકળી ગયા અહીંયાથી જઈએ અહીંયા ને શું શું જોવા લાગે બધું જોઈશું. જો રિક્ષામાં ઢક 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 કરતા આવે ત્યારે આપણે ને રૂક્ષ્મણી મંદિરે આવી ગયા અને સારું એવું ટ્રાફિક છે અને મંદિર ભાઈ જોરદાર દેખાય છે. જો ટ્રાફિક એ ફૂલ ને ભાઈ, મંદિરે જોરદાર દેખાય છે અને લોકેશન બહુ જોરદાર લોકેશન છે. મંદિરની અંદર ટ્રાફિક છે પણ તો જો જોશું જો કેમેરાની મને નહીં હોય તો તમારા માટે થોડુંક દેખાડી દઈશું. હાલો તો અંદર જાય. બોલો જવા દો. તો આપણે અત્યારે રૂકમણી મંદિરે છીએ. તો રૂકમણી મંદિરે એવું છે કે અહીંયા એક તમને 100 રૂપિયાનું એક પેકેટ આપે છે. ગુલાલ ને એવું હોય છે, આપણે લીધું નથી. એટલે અહીંયા તમને 100 રૂપિયાનું એક પેકેટ આપે છે. રૂક્ષ્મણી માતાજીને એવું વરદાન છે કે તમે એનું પાણી પાવું ને એટલે તમારે જે પિતૃદેવ આપણે કહેવાય ને, પિતૃદેવને મોક્ષ મળી જાય. એટલે એવું ડાયરેક્ટ વરદાન એવું. તો તમે આવો તો એકવાર ખાસ જરૂરથી એકવાર જોઈજો. અત્યારે જો આ રીતનું એક બહારથી મંદિર છે. ટ્રાફિક ભાઈ અત્યારે પૂનમનો ટાઈમ છે ને એટલે ટ્રાફિક એવું ઘણું બધું સારું એવું છે, કારણ કે બધી જગ્યાએ ટ્રાફિક તો રહેવાનું જ છે. તો ફટાફટ સારા મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને હવે ચાહી કેમ તો જવાનું બેટ દ્વારકા, ડાયરેક્ટ બેટ દ્વારકા જવું છે. આજે ગોપી તળાવે જશું અને પછી ત્યાંથી જઈશું બેટ દ્વારકા. તો હાલો જો અત્યારે આપણે નાગેશ્વર પહોંચી ગયા છીએ અને તમારો મહાદેવનો ભક્ત મહાદેવના દર્શન ન કર્યો બને મૂર્તિ છે. ફટાફટ તરત આપણે અહીંયા બૂટ ચંપલ કાઢી લઈ અને પછી અંદર દર્શન કરવા જઈએ. હાલો તો કોમેન્ટ કરી નાખો હર હર મહાદેવની. તો નાગેશ્વર મહાદેવના ભાઈ તે સરસ મજાના દર્શન થઈ ગયા છે અને જો તડકાના બારે આવી ગયા ભાઈ. મંદિર ભાઈ તો એક નંબર અને ભાઈ દર્શન કર્યા ભાઈ જોરદાર. તમે મહાદેવના દર્શન કરો ને ભાઈ, અરે વાત જ જવા દો ભાઈ, તમારા બધા કામ પૂરા થઈ જ જાય. અને હવે આપણે થોડી ફોટોગ્રાફીનો કરવા જઈશું આપણે શંકર ભગવાનની મૂર્તિ પાસે. તો એનું પહેલાં પાણી પી લઈ મસ્ત મજાનું. અને આજે જો મંદિરનું થોડું કામકાજનું ચાલુ છે અને હવે તમને મંદિરનું લુક દેખાડું ભાઈ, એક નંબર હો ભાઈ. એના માટે તમારે ફરજિયાત એક લાઇક કરવી જ જોઈશે અને કોમેન્ટ તો કરવી જ જોઈશે. મારા બેકગ્રાઉન્ડમાં ભાઈ એકદમ જોરદાર લાગતું છે ભાઈ. અને હા મિત્રો, જો અહીંયાનો આપણે ઇતિહાસની તમને વાત કરું ને તો અહીંયા આપણે જે શંકર અને પાર્વતી માતા છે ને એ આપણે નાગ અને આપણે નાગણી કહેવાય ને એના સ્વરૂપે આવ્યા હતા અને શ્રી કૃષ્ણએ એના પર અભિષેક કરેલું હતું. એટલે ભાઈ જ્યારે આપણા ઇતિહાસ કહેવાય ને આપણા પુરાણોમાં લખેલું છે. એટલે શંકર ભગવાન અને પાર્વતી માતા નાગણી સ્વરૂપે આવ્યા છે અને અભિષેક એના ઉપર શ્રી કૃષ્ણ ભગવાને કર્યું છે. ત્યારથી આપણે કહેવાય ને નાગેશ્વર મહાદેવ તરીકે મહાદેવ અહીંયા મંદિર બનાવેલું છે. અને ભાઈ દ્વારકા આવો તો આ બધી જગ્યાએ ખાસ જોજો, બધી ભાઈ એકદમ જોરદાર જગ્યા છે ને ભાઈ, ખૂબ મજા આવી જગ્યા. અત્યારે તમે જુઓ ને તમને એમ લાગતું છે ને ભાઈ તડકો છે, પણ ભાઈ પવન એવો સરસ મજાનો આવે છે ને અને ભાઈ માણસો હોય અને હરવા ફરવા નીકળો એટલે મજા ક્યાં ન આવે ભાઈ. અને જ્યાં મહાદેવનું નામ પડે ને પછી એનો પોંઠિયા ન હોય એવું બને તો અહીંયા આપણે એના ઘણા બધા પોંઠિયા છે. એટલે પોંઠિયા એટલે કહેવાય ને કે બળદ છે અને ઘણા બધા એને આપણે ઓલું કહેવાય ચણ ને આપણે ખોડાવતા હોઈએ. તો આવીને તમારે દાન પૂન કરવું હોય તો ભાઈ એવું પણ હોય છે. તો ધતુરો પણ આપણે મહાદેવની કેમ હોય ધતુરો ચડે તો ભાઈ ધતુરો એ મળી જશે. તમારે ધતુરો પણ ચડાવવો હોય તો એ પણ પ્રસાદમાં તમે ચડાવી શકો. તો હાલો અહીંથી ફટાફટ નીકળવાનું છે એમ કે પછી હજી આપણે બેટ દ્વારકા જવાનું. અત્યારે લગભગ 11:15 જેવું થઈ ગયું છે અને 1 વાગે અહીંયા મંદિર બંધ થઈ જશે.
બેટ દ્વારકા. જો 1 વાગે બંધ થઈ ગયું ને તો પછી ખુલશે 5 વાગે, એટલે પછી 3-4 કલાક આપણે બેટ દ્વારકામાં જ રાખવું પડશે. એના પહેલાં ફટાફટ બેટ દ્વારકામાં દર્શન કરી લઈને તો બીજી 1-2 જગ્યાએ આપણે આજુબાજુમાં કંઈ લેવી હોય ને તો ફટાફટ આપણે દર્શન અથવા હરીફરી શકીએ. એટલે થોડીક ઉતાવળ રાખીને નીકળીએ. તો હાલો એ ફટાફટ ગોપી તળાવે જાય અને પછી બેટ દ્વારકા. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બેટ દ્વારકા એટલે કે બેટ કહેવાય ને આપણે પહોંચી ગયા છીએ અને આપણા રિક્ષામાં ટટક કરતા क्यों हिला डाला ना અને અત્યારે જો રિક્ષામાં ઉતરા છીએ જાય ફટાફટ, જેમ કે 1 વાગ્યાના અંદાજે મંદિર બંધ થઈ જાય તો ઉતાવળ રાખીને જાય ને ફટાફટ પહેલાં તો દર્શન કરી લઈ. અને તમને તો હું દર્શન નહીં કરાવી શકું, જેમ કે ભાઈ અંદર મોબાઈલની સખ્ત મનાઈ છે અને ટ્રાફિક તો ભાઈ એ જેમ કે સારું મીડિયમ ટ્રાફિક છે તો બધું નથી. હવે અંદર જાય મંદિર અંદર જાય કેવું ટ્રાફિક છે પછી તો ખબર પડશે. તો હાલો જો અત્યારે આપણે હું તમને અહીંયા લગી દેખાડી દઈશ, કેમ કે અહીંયા આપણે કેમેરાને એવું મોબાઈલને મૂકવાનું છે બેગને, પછી એનું દર્શન કરવા જવાનું છે. પહેલાં બેગને મૂકી દઈશ અને પછી તમને આવીને તમને દેખાડી. તો હાલો મિત્રો અત્યારે આપણે જો દેવભૂમિ દ્વારકા એટલે કે બેટ દ્વારકામાંથી દર્શન કરી અને આપણે જે સુદર્શન સેતુ હોય ને પહોંચી ગયા. અને સરસ મજાની ફોટોગ્રાફી સુદર્શન સેતુ સ્પેશિયલ ફોટોગ્રાફી માટે જ બનાવ્યું હોય. જે લોકો તમે જો અહીંથી તમે સતત તમે જુઓ ને બધે ફોટોગ્રાફી હતા. લોકેશન ભાઈ બહુ જોરદાર છે કે થોડોક આમ તડકાનું હોય ને હજી થોડોક સાંજના ટાઈમે આવ્યું ને સાંજના ટાઈમે ભાઈ 1 નંબર લોકેશન. અને ભાઈ જો આ બાજુ દરિયો છે, ઓલી બાજુ દરિયો છે, સુપર. જો તમને દેખાડું લોકેશન તો ભાઈ બહુ જોરદાર આવે. તો ફટાફટ થોડા ઘણા ફોટા પાડી લઈ અને પછી આપણે રિટર્ન ઘરે જ જવાનું છે આજે. અને એક ટ્રેન છે લગભગ 3 વાગ્યાનું કહે છે, એટલે ફટાફટ ટ્રેનમાં બેન ડાયરેક્ટ પાકા નાખી. તો હાલો મિત્રો અત્યારે આપણે જેવો રેલવે સ્ટેશને પહોંચી જાય અને પેલા તો સંધ્યાકાળ નાસ્તો રેડી બુલ લઈ લીધું છે તો એનર્જી આવી જાય. બીજું તો આપણે કાંઈ તમને ખબર ને પીતા કાંઈ નથી જાય એટલે એકાદ રેડ બુલ પી નાખીને તો એનર્જી આવી જાય ને ભાઈ. બહાર તડકો છે ઠંડુ હોય તો મજા આવી જાય. અને હવે ટ્રેન લગભગ 3-3:15 ઉપડી જશે અને વાંકાનેર પહોંચી જશે. તો અમે એમ આવ્યું દ્વારકા બેટ દ્વારકા ગયા ને પછી અહીંયા એક જગ્યાએ જોવાલાયક સારી જગ્યા હતી. અહીંયા આપણે સોનાની નગરી દ્વારકા કરીને હતું ને અલગ નવું બનાવ્યું હતું. અમને એમ કે અહીંયા ફોન નહીં લઈ જવા જતા, તમે ફોન હતો એને લીધો જ નહીં. અને પછી અંદર બહુ સારું હતું ને બધા ફોટા પાડતા હતા. વિડીયો આપણો લઈ ગયો ફોન તો વ્લોગ ઉતારે જ, પછી મેં કીધું નહીં ઉતારતા નહીં શૂટિંગની મનાઈ છે ભાઈ. વાંધો હોય તો પેલા ઠંડુને પી લઈ. અને ભાઈ સુદર્શન સેતુની વાત કરીને ભાઈ તો ભાઈ 1 નંબર લોકેશન બહુ મજા આવે. તમે અહીંયા બપોરના ટાઈમે તો ન જતા કોઈ દી, હંમેશા સાંજના ટાઈમે તો સવારના ટાઈમે તમે જશો ને ભાઈ તો લોકેશન બહુ જોરદાર છે. હાલો મિત્રો અત્યારે આપણે જામનગર પહોંચી ગયા છીએ અને વાગી ગયા 3:47 એટલે લગભગ 6:45 જેવો ટાઈમ થઈ ગયો છે. જામનગરમાં દેખાતો છે તો હજી ગાડી ધીમી એટલી હાલે ને એક સ્ટોપ લે હવે લોકલ જેવું કામકાજ છે. એટલે લગભગ હજી ઘણી વાર લાગશે. 3 કલાક તો થઈ ગઈ છે, 3 કલાક ઉપર થઈ ગયો. અને 3:15 બેસી ગયા હતા, 3 વાગે બેસી ગયા હતા, લગભગ 4 કલાક 4.5 કલાક જે થવા આવી. ધીમી સ્ટોપ લેતી જાય અને ફોકસ લગભગ 10 વાગે વાંકાનેર. તો હાલો મિત્રો અત્યારે આપણે જો રાજકોટ સ્ટેશને પહોંચી ગયા અને વાગી ગયા 9:18 અને આ બીજો ટેક છે. આના પહેલાં રેકોર્ડિંગ કર્યું અડધું ન થયું અને થોડો ઊંઘમાં એવું લાગ્યું. હવે ઘરે પહોંચવા થોડીક જ વારે 1.5 કલાકમાં વાંકાનેર પછી કલાકમાં ઘરે લગભગ 11-11:30 વહી જશું.
તો અને વધુ માટે જો આપણે સરસ મજાની આપણે ઓલી ગાડી લીધી છે રોક ટ્રોવેલની આપણે આવે ખબર રિમોટ કંટ્રોલવાળી ઓફ રોડિંગવાળી ગાડી લીધી છે તો મસ્ત મજાનું ભાઈ રમશે ને મોજ કરશે. હાલો તો બસ એ વિડીયોમાં આટલું જ. વિડીયોમાં તમને ગમ્યું હોય કંઈક તો લાઈક કરી નાખજો, કોમેન્ટ સરસ મજાની કરી નાખજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને દ્વારકાભાઈ ફરવા લાયક બહુ મસ્ત જગ્યા છે, એકવાર જરૂરથી આવજો ટાઈમ કાઢીને એકવાર ભાઈ ફરજિયાત જાજો, દર્શન કરવા ખૂબ મજા આવશે, મનને શાંતિ મળશે અને ભાઈ ગજબની મજા આવશે. એ વિડીયો તમે જે વિડીયોમાં નહીં આવી ને એનાથી ડબલ મજા તમે રિયલિટીમાં જોશો ને ત્યારે મજા આવશે. તો હાલો હવે મળશું આવા જ બીજા બ્લોગમાં. ટાટા બાય બાય.